ગોપાલભાઈ, તમે પોતે એડવોકેટ છો. રાજુભાઈ એમ કહે છે કે આખા ગામને સલાહ આપો છો, પણ એમને કાયદાકીય સલાહ ના આપી. બાકીના શું છે? કે ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા તે લોકોએ સપોર્ટ કર્યો હતો, પણ ખાસ કરીને તમારો સપોર્ટ નતો મળ્યો. તો એટલે બધું આમાં એનું કહેવાનું એવું છે કે એકે ના કર્યો એટલે પાર્ટી છોડી દીધી. તો જેણે કર્યો એનું શું? એનું માન ના રાખ્યું એમણે. એ જેલમાં જવાથી બચવા માટે થઈ ભાજપ સાથે બાંધછોડ કરી લીધી છે, સેટિંગ કરી લીધું છે, અને હવે જેલમાં ન જવું પડે એટલે ભાજપ તમને જે કહેશે તમારે બોલવું પડશે. અને જેલમાં કઈ રાજુભાઈ એક થોડા હતા. જેલમાં તો 80-85 જણા જેલમાં હતા. 12 ફેબ્રુઆરી 2026 ના રોજ સુરેન્દ્રનગરની અદાલતમાં 2 અલગ અલગ કેસની મુદત છે, 307ની. જાનથી મારી નાખવાની કોશિશના 2 અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. એ બંનેની આજે ફાઇનલ હિયરિંગ છે. આજે જેમ કે આજે એમણે બોલવું પડે છે, એ પોતે જાણે છે કે ખોટું બોલે છે, પણ શું હવે એની મજબૂરી છે. જેલમાં નથી જવું તો ખોટું બોલવું પડશે. પોતાનો ચહેરો ચમકાવવા માટે અન્ય જે પાર્ટીના લોકો છે તેમને કદાચ દબાવવાની કોશિશ કે ચાન્સ નથી મળતા એટલા. ધનજી પાટીદાર છે, એમને પણ ગઈકાલે 1.5 કલાકનું લાઈવ કર્યું હતું અને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા છે ત્યાં સુધી અન્ય કોઈ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં મોટો નેતા નહીં થઈ શકે ગુજરાતમાં. રાજુ કરપડા અને પ્રવીણ રામ. હળદળમાં કડદાકાંડ બાદ ખેડૂત આંદોલન થયું. આંદોલન બાદ બંને 108 દિવસ જેલમાં રહી આવ્યા. જેલમાંથી આવ્યા બાદ અચાનક જ રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું અને કારણ કહ્યું ગોપાલભાઈ સાથે મતભેદ. આ જ મુદ્દે વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે આપ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. ગોપાલભાઈ, તમે પોતે એડવોકેટ છો. રાજુભાઈ એમ કહે છે કે આખા ગામને સલાહ આપો છો, પણ એમને કાયદાકીય સલાહ ના આપી. એ વાત ખોટી છે. પાર્ટી તરફથી લીગલ ટીમમાંથી બધા જ લોકો પૂરેપૂરા સક્રિય હતા અને જે કાંઈ સુપ્રીમ કોર્ટના વકીલો પણ આની અંદર રૂબરૂ હાજર રહ્યા હતા, કોર્ટોમાં વિડીયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતા, હાઈકોર્ટ ટીમના વકીલો હાજર હતા, સ્થાનિક વકીલોએ હાજર હતા અને એમણે પોતે જે વકીલનું નામ સૂચવ્યું, હૃદય બુચ સાહેબ, સાવન પટેલ, આ બધા વકીલશ્રીઓ છે, એમને પણ પાર્ટીએ એંગેજ કરેલા. એટલે હવે જ્યારે એમણે એવું નક્કી કર્યું જ છે કે ભાઈ મારી ઉપર જે કેસો છે જૂના, એમાં સજા થાય એમ છે અને સજાથી બચવું છે અને બચવા માટે જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ સ્ક્રિપ્ટ પ્રમાણે હું કામ કરવા તૈયાર છું, એવું જ્યારે નિર્ણય થઈ ગયો છે પછી તો હવે એ જે કાંઈ બોલે છે એ શબ્દોની ક્રેડિબિલિટી શું? તમે કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે, પછી તમે તો કંઈ પણ બોલવાના છો. તમારી વાતની વિશ્વસનીયતા શું? રાજુભાઈએ એમ કહ્યું કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ છે. પછી એને બાકીના નેતા વિશે કાંઈ ન કીધું પાછું? આ બે જ છે, બાકીના શું છે? કે ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા તે લોકોએ સપોર્ટ કર્યો હતો, પણ ખાસ કરીને તમારો સપોર્ટ નતો મળ્યો. તો એટલે બધું આમાં એનું કહેવાનું એવું છે કે એકે ના કર્યો એટલે પાર્ટી છોડી દીધી. તો જેણે કર્યો એનું શું? એનું માન ના રાખ્યું એમણે, એની ઇજ્જત ના કરી. ધારો કે ગોપાલે નથી કર્યો, દાખલા તરીકે માનો, તો જે લોકોએ કર્યો એવું એમણે કહ્યું એ લોકોની ઇજ્જત કેમ ના કરી? જોલ છે ને, આ વાતમાં લોજિક નથી. 2 વ્યક્તિએ ના કર્યો અને 4 વ્યક્તિએ કર્યો, તો 4 લોકોની ઇજ્જત સાચવવી પડે કે ના પડે? તમારા કહેવા પ્રમાણે એવું તો નથી કર્યું એમણે. એનો અર્થ એ થયો કે ભાઈ તમે જેલમાં જવાથી બચવા માટે થઈ ભાજપ સાથે બાંધછોડ કરી લીધી છે, સેટિંગ કરી લીધું છે, અને હવે જેલમાં ન જવું પડે એટલે ભાજપ તમને જે કહેશે તમારે બોલવું પડશે. એમાં તમે કંઈ પણ બોલશો, એમાં લોજિક નહીં હોય પાછું. પણ હવે લોજિકની ક્યાં ચિંતા કરવાની છે? હવે તો જેલમાં નહીં જવાની ચિંતા છે, ખાલી જેલમાં હું ન જવો જોઈએ. તેમને કન્યા આરોપ કર્યો છે કે તમારા કહેવાથી મનોજ સોરઠિયાએ તેમના પિતા સાથે વાતચીત કરી હતી, એક ધમકી ભર્યું કહ્યું હતું કે અમારી પાસે બીજા પણ કામ છે, અમે નવરા નથી. મારે હું કામ એવું કહેવું પડે? કારણ શું? ધારો કે વાત સાચી માની લે, મેં કીધું ને ઓલા કીધું, પણ એવું કહેવાનું કારણ શું? કોઈ પૈસાની લેતી દેતી, કોઈ સીટની લેતી દેતી, કોઈ કાંઈ હોદ્દો મળી ગયો, કોઈ એવી વાત તો હોય છે ને કે જેના કારણે મારે આવું કરવું પડે. પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર લખાય છે, રાજકીય એફઆઈઆર સિવાયની એફઆઈઆર, તો એમાં મોટિવ જોવામાં આવે છે. ગુનો કરનારનું મોટિવ એટલે ઉદ્દેશ્ય. ચોરે ચોરી કરી શું કામ ચોરી કરી, ખૂન કર્યું શું કામ ખૂન કર્યું, લાફો માર્યો શું કામ માર્યો, તો કે જૂની અદાવતના કારણે. કઈ અદાવત? તો કોઈ કૃત્ય કરવા માટેનો કઈક ઉદ્દેશ્ય તો હોવો જોઈએ. ધારો કે મારે આવું કરવું જ, દાખલા તરીકે એણે કીધું એટલે હવે એક વખત દલીલ ખાતર સાચું માની લઈએ. મારે શું કામ એવું કરવું જોઈએ? કોઈ કારણ છે નહીં ભાઈ. હું કામ એવું કઈ કરવું જોઈએ? હું કામ કોઈને કઈ આપણે અપશબ્દો કહેવા જોઈએ? અને જેલમાં કઈ રાજુભાઈ એક થોડા હતા.
જેલમાં તો 80-85 જણા જેલમાં હતા. તકલીફ એક જ વ્યક્તિને કેમ થઈ? જેલમાં તો બધા હતા. ઘણા બધા પ્રતિષ્ઠિત અખબારોમાં પણ છપાયું છે કે રાજુભાઈનો એક 5 વર્ષ જૂનો કેસ છે જેને લઈને કદાચ ભાજપે તેમના પર પ્રેશર કર્યું છે. નહીં, એ તો જગ જાહેર છે ને. આજે 12મી ફેબ્રુઆરી 2026 ના રોજ સુરેન્દ્રનગરની અદાલતમાં 2 અલગ અલગ કેસની મુદત છે 307ની. જાનથી મારી નાખવાની કોશિશના 2 અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. એ બંનેની આજે ફાઇનલ હિયરિંગ છે. આજે એમાં કઈ કહેવા પણ જ નથી. એ તો એની ઉપર આવું છે, આજે જ છે પાછું. અને ભાજપ તરફથી પ્રેશર હતો કે જો આજે તમે આમ આદમી પાર્ટી ઉપર આરોપ પ્રત્યારોપ નહીં કરો તો કંઈ પણ થઈ જાય. તો ડર ના માર્યા પછી લાચારીમાં આ બધું કરવું પડે. પછી તો ખોટું બોલવા માટે તો પછી કઈ ગમે તેવું બોલવું પડે. એકવાર તમે સરેન્ડર થઈ જાઓ કોઈ સત્તા સામે, પછી સત્તા તો તમારી પાસે ગમે તેવું કામ કરાવશે. પછી તમે ના નહીં પાડી શકો કે હું આ ખોટું નહીં બોલું, પેલું ખોટું નહીં બોલું. તો બધું બોલવું પડે. જેમ કે આજે એમણે બોલવું પડે છે. એ પોતે જાણે છે કે ખોટું બોલે છે, પણ શું હવે એની મજબૂરી છે. જેલમાં નથી જવું તો ખોટું બોલવું પડશે. પણ સમયથી મોટું કાંઈ છે નહીં. સમય સૌથી મોટો ન્યાયાધીશ છે. સમય બધું જ બહાર આવી જાય. સમયે ભૂતકાળમાં અમારી પાર્ટીમાં જેને પાર્ટીમાં નહોતું રહેવું કોઈ પણ કારણોસર એને ખૂબ કીચડ ઉછાળવાની પ્રવૃત્તિ કરી. સમય આજે શું છે? અમે તો આજે સંઘર્ષ કરીએ છીએ, પહેલા સંઘર્ષ કરતા હતા. સમય આવશે ત્યારે સત્ય આવી જશે. હાલ ભલે એની મજબૂરી છે, એને બોલવું પડે, એ બોલશે. તેમણે એમ પણ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા એટલે કે તમે પોતાનો ચહેરો ચમકાવવા માટે અન્ય જે પાર્ટીના લોકો છે તેમને કદાચ દબાવવાની કોશિશ કે ચાન્સ નથી મળતા એટલા. દબાઈ જતું હોય બધું તો ભાજપ જ અમને ન દબી દે. હું કોકને દબવું એ તો પછીની ઘટના. ભાજપ મને દબાવવા નીકળી છે તો દબી દીધો. રાજનીતિનું પ્લેટફોર્મ બેન એવું છે કે દબાઈને ધક્કો મારે કોઈ આગળ જાય નહીં. તમારામાં જેટલું તલમાં તેલ હોય એટલું તેલ બહાર આવે. તમારામાં જે આવડત છે એ આવડત તમને આગળ લઈ જાય. કેમ કે રાજનીતિની લડાઈ હાથના બળથી થોડી લડાય છે. અહીંથી લડાય છે. રાજનીતિની લડાઈ હાથથી નથી હાલતી, દિમાગથી હાલે છે. દિમાગમાં વિઝન હોય, સારા વિચારો હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો ગમે તે માણસ સફળ થઈ શકે. જેનો દાખલો અરવિંદ કેજરીવાલ છે, જેનો દાખલો હું છું, જેનો દાખલો ઈશુદાન ગઢવી છે. અમે બધા તો ક્યાં એવા કઈ રાજ પરિવારોમાંથી આવીએ છીએ. અમે અમારી મહેનતથી અહીંયા પહોંચ્યા છીએ. તો જેનામાં જેટલી આવડત છે એટલું આગળ જવાનો છે. એમાં દબાવવાનું શું હોય? અને દબાવવાનું કેવી રીતે દબાવવાનું અને શું કામ દબાવવાનું? આ પાર્ટીમાં કોઈ એવું છે કે ભાઈ સરકાર બની ગઈ છે અને હવે ત્યાં રમેશને નહીં દબાવું તો રમેશ બેસી જશે? હજુ તો સંઘર્ષ છે. જાજા નેતા નથી, લાંબી લાઈનો નથી, એવી કોઈ સત્તા નથી. અમારી પાસે ટેન્ડરો કે કોન્ટ્રાક્ટ નથી. દબાવવા જ હું કામ કોઈને? ધનજી પાટીદાર છે, એમને પણ ગઈકાલે 1.5 કલાકનું લાઈવ કર્યું હતું અને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા છે ત્યાં સુધી અન્ય કોઈ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં મોટો નેતા નહીં થઈ શકે ગુજરાતમાં. બની શકે એવું, કદાચ એની પાસે વધારે માહિતી હોય એવું બને. જી, મારો છેલ્લો પ્રશ્ન છે કે તમને લાગે છે કે રાજુ કરપડાના જવાથી સૌરાષ્ટ્રમાં તમારી રાજનીતિમાં કે આમ આદમી પાર્ટીના પ્રદર્શનમાં કંઈક વધઘટ થશે? પાર્ટી છે ને બેન, દરિયો હોય. કોઈ પણ રાજકીય પાર્ટી દરિયો ગણાય. દરિયામાંથી એક લોટો પાણી ભરી લ્યો અને બહાર ફેંકી દો તો દરિયામાં પાણી ઘટે કે વધે? તો પાર્ટી દરિયો છે. ગોપાલ ઇટાલિયાએ કાલ બાંધછોડ કરી નાખે તો એ પાર્ટી દરિયો છે. પાર્ટી લોકોની લાગણીઓથી હાલે છે, વ્યક્તિઓથી નથી હાલતી. કરોડો લોકોનો સમૂહ જ્યારે એક વિચાર પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરે, એક સંગઠન પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કરે ને એનું નામ પાર્ટી છે. પાર્ટી વ્યક્તિઓ વડે હાલે છે, પણ વ્યક્તિથી નથી હાલતી. બહુવચન છે. હજારો વ્યક્તિઓથી પાર્ટી હાલે છે, એક વ્યક્તિ નથી હાલતી. દરિયામાં 2 લોટા ભરી લઈએ તો એમાં કઈ બહુ વિચારવાનું શું હોય? પણ આવું ન કરવું જોઈએ. આ પાપ છે. રાજુભાઈ જે કર્યું પાપ છે. રાજકારણ છોડી દો, એ તો અલગ વસ્તુ છે. આરોપ પ્રત્યારોપ ગોપાલ આવો છે ને આમ આદમી, એ તો બધું હવે જૂનું થઈ ગયું. એ તો કોઈ કઈ બહુ ગંભીર બાબત નથી. ગંભીર બાબત એ છે કે તમે જનતાનો વિશ્વાસઘાત કરો છો ને, પાપ છે. રાજનીતિ તો ભાઈ શું છે, આજ છે ને કાલ નથી. પણ તમે પાપ કરશો તો કયા મોઢે જીવશો? કરોડો લોકોનો ભરોસો આમ આદમી પાર્ટી ઉપર પેદા થયો. લોકો એક સારી નજરે જોવા લાગ્યા અને તમે માત્ર જેલમાં ન જવું પડે એટલા પૂરતા તે તમે ભાજપ હારે બાંધછોડ કરીને સ્ક્રિપ્ટો વાંચવા લાગ્યા. માત્ર જેલની બીકે આટલી સ્ક્રિપ્ટો બોલવાની, હાથો બનવાનું અને ગુજરાતના લોકોને આશા તોડવાનું કામ કરવાનું. આ તો પાપ છે ને. નિશાસા લાગે આમાં. ગોપાલ તો શું કરી લેવાનો? હું તો એક નાચી જ માણસ છું. હું શું કરી લઈશ?
નીતિનો ડર રાખવો પડે કે તમે આ કામ ખોટું કરો છો, માત્ર જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય જૂના કેસમાં, એટલે તમે સ્ક્રિપ્ટ વાંચો અને લોકોને ભ્રમિત કરો અને લોકોને ઉમ્મીદ તોડવાનું કામ કરો. એ પાપ નથી? ગોપાલ થોડો લાઈફ ટાઈમ ધારાસભ્ય છે, લાઈફ ટાઈમ તો કઈ છે નહીં, લોકોની લાગણી લાઈફ ટાઈમ છે, એ ન તોડવી જોઈએ. તો આ હતા આપણી સાથે ગોપાલ ઇટાલિયા. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી કાવ્યા સાથે હું નિરાલી.